ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ, જય શ્રી કૃષ્ણ. લાસ્ટ વિડીયોમાં આપણે જે લો ઓફ ડિમાન્ડના એક્સેપ્શન્સ આફ્ટર દેટ ઇન્ક્રીઝ ડિક્રીઝ ઓફ ડિમાન્ડ ને બધું જે પોર્શન છે તે કમ્પ્લીટ કર્યું હતું, એક્સપાન્શન કોન્ટ્રાક્શન, રાઈટ, રિવિઝનમાં. હવે આપણે ચેપ્ટર 3 રિવિઝનની અંદર જે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે તે કન્ટિન્યુ કરીએ છીએ, બરાબર, એ સ્ટાર્ટ કરીએ છીએ. તમને ખબર છે કે 5 તારીખથી આપણી ફર્સ્ટ એક્ઝામ સ્ટાર્ટ થાય છે. સો અત્યારે જે આપણે રિવિઝન કરીએ છીએ, અત્યારે આપણે રિવિઝન જ લેતા છીએ, તો રિવિઝન પ્રોપરલી કરજો. અને છતાં પણ જો કોઈ ક્વેરી હોય તો તમે પૂછી લેજો. મનમાં કોઈ બી ક્વેરીઝ રાખતાની ડાઉટ્સ હશે તો છેલ્લે સુધી પછી ડાઉટ રહેશે જ. અને કરતાં બેટર છે કે જો તમને કોઈ પણ ક્વેરીઝ હોય તો તમે પૂછી લેજો. હા, ફર્સ્ટ એક્ઝામ છે, સો બધાએ સિન્સિયરલી રીતે આપવાની છે, રાઈટ. ચલો આજે આપણે રિવિઝન સ્ટાર્ટ કરીએ. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ દેટ મીન્સ કે પ્રાઇસમાં ચેન્જ થવાથી ડિમાન્ડમાં કેટલા પર્સન્ટેજમાં ચેન્જ થાય છે, બરાબર. લાઈક ઇફ ધ પ્રાઇસ ઇઝ ઇન્ક્રીઝિસ 5%, દેન હાઉ મેની પર્સન્ટેજ ડિમાન્ડ ડિક્રીઝિસ, બરાબર. ઇટ ઇઝ નોન ઇઝ ધી પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આપણને લો ઓફ ડિમાન્ડથી ઇન્વર્સ રિલેશન ખબર પડી ગયું, બટ કેટલા પ્રપોર્શનમાં ચેન્જ થાય છે તે સમજવા માટે આપણે પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ અન્ડરસ્ટુડ કરવું જરૂરી છે. ફોર્મ્યુલા છે પ્રપોર્શનેટ ચેન્જ ઇન ડિમાન્ડ અપોન પ્રપોર્શનેટ ચેન્જ ઇન પ્રાઇસ. પ્રાઇસમાં ચેન્જ થવાને લીધે ડિમાન્ડમાં કેટલો ચેન્જ થાય છે, બરાબર, એને શું કહેવાય છે? પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. પછી આપણે એની ડિફરન્ટ ટાઈપની ડિગ્રીઝ જોઈ હતી, બરાબર. 5 ડિફરન્ટ ટાઈપની ડિગ્રી છે. નંબર 1, પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ ઇઝ શોન ઇન ધી પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ, બરાબર. આપણે જોયું હતું કે થિયરેટિકલ સેન્સ એ પોસિબલ છે, બટ પ્રેક્ટિકલ સેન્સમાં, બરાબર, ઇન રિયલ લાઈફ એ એટલું પોસિબલ નથી. શું થશે? પ્રાઇઝમાં નેગ્લિજિબલ એટલે કે થોડો ઘણો ચેન્જ આવવાના લીધે, રાઈટ, લાઈક 0.1% થોડો ઘણો ચેન્જ, કે 9 રૂપીઝની વસ્તુ એક જણ વેચે છે અને એક જણ 8.5 એટલે કે 8.5 રૂપિયામાં એ વસ્તુ વેચે છે, બરાબર. કેટલો છે? એકદમ માઇનર ચેન્જ છે, રાઈટ. અથવા તો 8.75 કે એટલો એકદમ જ 8.75 કે 8.80 કે એટલો એકદમ માઇનર રૂપીઝનો ચેન્જ છે, બરાબર, બે ગુડ્સ વચ્ચે. બટ એના લીધે શું થઈ જશે? ડિમાન્ડમાં ઘણો બધો ચેન્જ આવી જશે, બરાબર. ડિમાન્ડમાં ઇન્ફિનિટી જેટલો ચેન્જ આવી જશે. તો તેને શું કહેવાશે? પરફેક્ટલી ઇલાસ્ટિક ડિમાન્ડ. ઇટ ઇઝ પ્રેક્ટિકલી નોટ પોસિબલ. થિયરેટિકલ સેસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એઝ પરફેક્ટ કોમ્પિટિટિવ માર્કેટ, બરાબર. પરફેક્ટ કોમ્પિટિશન માર્કેટ એટલે શું? તમને તે વખતે એક્ઝામ્પલ આપ્યું હતું કે 2 વેજીટેબલ સેલર્સ હોય, બરાબર. બાજુમાં જે વેજીટેબલ સેલ કરતા હોય, હવે એક ફોર એક્ઝામ્પલ 10 રૂપીઝ પર કેજી પ્રાઇસ વેચતું હોય, એકે પોતાના પ્રાઇસ ડિક્રીઝ કરીને એ જ વસ્તુના લાઈક 9.50 કેવા કંઈ કર્યા હોય, તો બધું સેમ જ છે, બધા ક્વોલિટીને એક્સ્ટ્રા સેમ જ છે. તો જેની પાસે ઓછી પ્રાઇસ હશે તેની પાસે લોકો વસ્તુ ખરીદશે. તો આ શેનું એક્ઝામ્પલ છે? પરફેક્ટ ઇલાસ્ટિક ડિમાન્ડનું એક્ઝામ્પલ છે, રાઈટ. આપણે એનો ગ્રાફ જોઈ લઈએ. તમને એક્સ પર ડિમાન્ડ બતાવ્યું છે અને વાય પર તમને પ્રાઇસ બતાવ્યું છે. ડીડી ડિમાન્ડ કહું છે, બરાબર. પ્રાઇસમાં કંઈ એટલો બધો ચેન્જ નથી આવતો, નેગ્લિજિબલ ચેન્જ છે. તેના લીધે થઈને એ એક્સ અક્ષને પેરેલલ બને છે, બરાબર. ડિમાન્ડ કહું કેવું બને છે? એક્સ અક્ષને કેવું બને છે? પેરેલલ બને છે. તમને જે એક્ઝામ્પલ તે વખતે આપ્યું હતું એટલે તમે નોટબુક લઈને બેસજો, તો નોટબુકમાં તમે ગ્રાફ ડ્રો કર્યો હશે એક્ઝામ્પલ સાથે, તો તમને વધારે ક્લિયર થશે. 1 છે પરફેક્ટલી ઇન ઇલાસ્ટિક ડિમાન્ડ. નાવ વોટ ઇઝ પરફેક્ટલી ઇન ઇલાસ્ટિક ડિમાન્ડ? તો પરફેક્ટલી ઇલાસ્ટિક કરતાં આખું ઊંધું પ્રોફેક્ટલી ઇન ઇલાસ્ટિક છે, કે પ્રાઇઝમાં કોઈ ચેન્જ નથી આવતો, બરાબર. પ્રાઇઝમાં કેટલો બી ચેન્જ આવે, માય મિસ્ટેક, પ્રાઇઝમાં કેટલો બી ચેન્જ આવે, ડિમાન્ડમાં કોઈ ચેન્જ નથી આવતો, બરાબર. ડિમાન્ડમાં કોઈ ચેન્જ નથી આવતો. લાઈક ફોર એક્ઝામ્પલ પ્રાઇસ જે છે તે 10 રૂપીઝથી વધીને 11 ઓર 12 રૂપીઝ થઈ જાય, રાઈટ, તો બી એની ડિમાન્ડમાં કોઈ ચેન્જ નથી આવતો, તો તેને શું કહેવાશે? પરફેક્ટલી ઇન ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાશે, બરાબર. પ્રાઇઝમાં ચેન્જ જવાને લીધે ડિમાન્ડમાં કોઈ ચેન્જ નથી આવતો. ઇટ્સ કોલ ધી પરફેક્ટલી ઇન ઇલાસ્ટિક ડિમાન્ડ, રાઈટ. આપણે એક્ઝામ્પલ લઈએ તો સોલ્ટ છે, મેચબોક્સ છે, બરાબર. આફ્ટર ધેટ સ્ટેપલર પિન છે. આપણે તે વખતે જોયું હતું ને, વેરી ચીપ એક્સ્ટ્રીમલી લો પ્રાઇસ ગુડ્સ ટાઈપનું આપણે જોયું હતું, બરાબર. તો એની અંદર આપણે જોયું હતું કે પ્રાઇઝમાં ચેન્જ આવવાને લીધે એના ડિમાન્ડમાં કોઈ ચેન્જ નથી આવતો,
રાઈટ. તો તેને આપણે પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડને એક્ઝામ્પલમાં લઈ શકીએ છીએ, રાઈટ. અહીંયા આપણું ઈપી બરાબર કેટલું થશે? 0. આ જે રિપ્રેઝન્ટ કરે છે ને તે શું રિપ્રેઝન્ટ કરે છે? ડિમાન્ડને રિપ્રેઝન્ટ કરે છે. તો ફર્સ્ટ ઇલાસ્ટિસિટી, પહેલી ઇલાસ્ટિસિટી કેટલી છે? ઈપી ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. ઇન્ફિનિટી દેટ મીન્સ ડિમાન્ડમાં બહુ બધો ચેન્જ આવે છે. આફ્ટર દેટ ઇનઇલાસ્ટિકમાં કેવું છે? પરફેક્ટલી ઇનઇલાસ્ટિકમાં ઈપી ઇઝ ઇક્વલ ટુ 0. દેટ મીન્સ કે ડિમાન્ડમાં કોઈ ચેન્જ નથી આવતો, એટલે અહીંયા આપણે શું લખ્યું છે? ઈપી ઇઝ ઇક્વલ ટુ 0. યાદ રાખજો, કદાચ તમને એમસીક્યુની અંદરમાં પૂછી શકે છે, રાઈટ. અને આપણે ગ્રાફ જોઈ લઈએ. તમને ગ્રાફ આપ્યો છે એક્સ પર ડિમાન્ડ, વાય પર પ્રાઇસ, રાઈટ. પેરેલલ ટુ વાય એક્સિસ છે. વાય બિકોઝ આપણે ડિમાન્ડમાં કોઈ ચેન્જ નથી બતાવવાનો, પ્રાઇસમાં ચેન્જ બતાવવાનો છે. દેટ મીન્સ કે પેરેલલ ટુ કેવું છે? વાય એક્સિસ છે, રાઈટ. અને શું કહેવાશે? પરફેક્ટલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. નોટબુકમાં જોઈ લેજો, તમને આપ્યું હતું તે વધારે અન્ડરસ્ટુડ થવા માટે. યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ. યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ દેટ મીન્સ કે શું? કે પ્રાઇસમાં ફોર એક્ઝામ્પલ 5%થી ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડમાં 5%થી ડિક્રીઝ થશે, રાઈટ. એટલે કે પ્રાઇસ જેટલા પર્સન્ટેજથી ઇન્ક્રીઝ થશે ને એક્ઝેક્ટલી એટલા પર્સન્ટેજથી જ ડિમાન્ડ ડિક્રીઝ થશે, બરાબર. તો તેને શું કહેવાશે? યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ કોઈ એકાદો મોબાઈલ ફોન લઈ લો તો તેની જે પ્રાઇસ છે, તેની પ્રાઇસ છે, આપણે આમાં ઊંધું લઈ લઈએ, તેની પ્રાઇસ છે ફોર એક્ઝામ્પલ 5% ડિક્રીઝ થઈ, સેલ કેવું કંઈ આવે, બરાબર. આપણે નવો ફોન કેવું કંઈ લોન્ચ થતો હોય તો તેના થોડાક દિવસ પછી આપણે જોઈએ કે ઓફરમાં એમ સેલમાં મુકાય, બરાબર. તો ફોર એક્ઝામ્પલ કે એની પ્રાઇસ 5% કે 10%થી ડિક્રીઝ થાય તો એની ડિમાન્ડ બી 5 કે 10%થી ઇન્ક્રીઝ થશે, બરાબર. એવું હોય તો તેને શું કહેવાશે? યુનિટરી ઇલાસ્ટિક ડિમાન્ડ કહેવાશે, રાઈટ. અહીંયા ઈપી ઇઝ ઇક્વલ ટુ શું બનશે? 1 બનશે, બિકોઝ બેઉમાં ચેન્જ કેવો છે? ઇક્વલ છે. દેટ મીન્સ ઈપી ઇઝ ઇક્વલ ટુ કેટલું બનશે? અહીંયા 1 બનશે. ગ્રાફ જોઈ લે. આનો જે ગ્રાફ છે તે એક્ઝેક્ટલી ક્રોસ આવે છે. એક્સ પર ડિમાન્ડ છે, વાય પર પ્રાઇસ છે, બરાબર. પ્રાઇઝમાં 5% ડિક્રીઝ છે ફોર એક્ઝામ્પલ, તો ડિમાન્ડમાં 5% ઇન્ક્રીઝ બતાવ્યું છે, રાઈટ. સો આનો ગ્રાફ એક્ઝેક્ટલી આપણો ડાઉનવર્ડ સ્લોપ ક્રોસ કર્વ આવશે, રાઈટ. બુકમાં જોઈ લેજો, તમને એક્ઝામ્પલ લખાયું છે. નેક્સ્ટ છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ. રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે શું? કે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડ એટલે શું? કે ડિમાન્ડમાં જે ચેન્જ આવે છે, બરાબર, તે પ્રાઇસમાં જે ચેન્જ આવે છે એના કરતાં કેટલું છે? વધારે છે, રાઈટ. The percentage change in demand is proportionately more than percentage change in the price. એટલે ડિમાન્ડમાં ચેન્જ આવે છે તે પ્રાઇસ કરતાં, એટલે કે ફોર એક્ઝામ્પલ પ્રાઇસમાં 2% ડિક્રીઝ થાય તો ડિમાન્ડ 5% જેટલી ઇન્ક્રીઝ થઈ જાય, બરાબર. પ્રાઇસ 2% જેટલી ડિક્રીઝ થાય તો ડિમાન્ડ 5% જેટલી ઇન્ક્રીઝ થઈ જાય. આ કોનું એક્ઝામ્પલ છે? રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડનું એક્ઝામ્પલ છે. ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ કે નવી કઈ એવી વસ્તુ છે, બરાબર, લાઈક લક્ઝરિયસ ગુડ્સ છે, તો તેને આપણે સેલિંગ કે આપણે એસી કે ટીવી કે એવું કંઈ, બરાબર, કાં તો કાર કે એવું કંઈ, તો તેની પ્રાઇસ કોઈ વખત એવું જોવા મળે કે 2% કે 3%થી ડિક્રીઝ થાય તો એની ડિમાન્ડ બહુ બધી વધી જાય છે. અથવા તો આપણે જોઈએ કે સેલમાં કે એમાં અમુક પ્રોડક્ટ્સ રાખી હોય, બરાબર. આપણને ખબર શ્રાવણ મહિનામાં ને બધામાં સેલ આવે તો તેમાં અમુક એવી પ્રોડક્ટ્સ રાખી હોય તો એની પ્રાઇસ થોડી ઘણી ચેન્જ હોય પણ એની ડિમાન્ડમાં બહુ બધો ચેન્જ આવે છે, રાઈટ. તે સમનું એક્ઝામ્પલ છે રિલેટિવલી ઇલાસ્ટિક ડિમાન્ડનું એક્ઝામ્પલ છે. શું બનશે? ઈપી ઇઝ ગ્રેટર ધેન 1, કેમ કે ડિમાન્ડમાં ચેન્જ વધારે છે એટલે ઈપી ઇઝ ગ્રેટર ધેન 1. ગ્રાફ એક્સ પર ડિમાન્ડ, વાય પર પ્રાઇસ બતાવ્યું છે. જો પ્રાઇસમાં થોડોક જ ચેન્જ છે ને તે ડિમાન્ડમાં વધારે ચેન્જ છે એટલે આ કર્વ થોડોક આમ સ્લોપ થશે, બરાબર. આપણે એમ કહીએ તો બહારની સાઈડ જેવું આખો આમ સ્લોપ થશે, રાઈટ. આઉટવર્ડ સાઈડ આખો સ્લોપ થશે ડાઉનવર્ડ. ક્લિયર થઈ ગયું? નંબર 5 રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ. નાવ લાસ્ટ છે રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડ, એટલે કે આના કરતાં આખું ઊંધું લઈ લઈએ કે પ્રાઇસમાં ચેન્જ થાય છે તે ડિમાન્ડ કરતાં વધારે છે, બરાબર. આમાં પ્રાઇસમાં વધારે ચેન્જ થશે અને ડિમાન્ડમાં ઓછો ચેન્જ થશે, રાઈટ. ફોર એક્ઝામ્પલ પ્રાઇસ 10% જેટલી ઇન્ક્રીઝ થાય પણ એની ડિમાન્ડમાં કંઈ 5% જેટલી ડિક્રીઝ થાય છે, વધારો ચેન્જ નથી આવતો. એમાં આપણે ડેઇલી નેસેસરીની વસ્તુ લઈ શકીએ કે ડેઇલી નેસેસરીની વસ્તુની કદાચ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જાય વધારે તો આપણને જેટલું જોઈવાનું હતું એટલું તો આપણે પરચેસ કરવાના જ છે, બરાબર. આપણે વધારે એની અંદર કાપ મૂકી શકવાના નથી. તો તે એક્ઝામ્પલ આપણે રિલેટિવલી ઇનઇલાસ્ટિક ડિમાન્ડમાં લઈ શકીએ કે પ્રાઇસમાં વધારે ચેન્જ આવે છે, રાઈટ. ફોર એક્ઝામ્પલ 10% જેટલું ઇન્ક્રીઝ થઈ જાય છે બટ ડિમાન્ડ એની ખાલી 5% જેટલી ડિક્રીઝ થાય છે. સો ઈપી શું બનશે? લેસ ધેન 1. શું બનશે? ઈપી ઇઝ લેસ ધેન 1.
લઈએ આપણે એક્સ પર ડિમાન્ડ, વાય પર પ્રાઇસ, રાઈટ. જોઈએ પ્રાઇસમાં આટલું બધું ચેન્જ બતાવે છે પણ ડિમાન્ડમાં ઓછો જ ચેન્જ છે. તો આ એનું એક્ઝામ્પલ છે, રિલેટિવલી ઇનલાસ્ટિક ડિમાન્ડનું આ એક્ઝામ્પલ છે. સો અહીંયા આપણું પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કમ્પ્લીટ થાય છે. જોઈ લેજો, 5 માર્ક્સની અંદરમાં પૂછી શકે છે. હજુ બી કંઈ કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો, રાઈટ. હવે આપણે જોઈએ ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ઇન્કમ એટલે કે એ આપણે આગળના કેસમાં પ્રાઇસ સાથે રિલેશન જો ડિમાન્ડમાં. હવે આપણે ઇન્કમ સાથે રિલેશન જોવાનું છે ને આપણને ખબર જ છે કે ઇન્કમ અને ડિમાન્ડ વચ્ચે કેવું રિલેશન છે, ડિરેક્ટ રિલેશન છે, બરાબર. કે ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ બી ઇન્ક્રીઝ થશે. બટ કેટલા પ્રપોર્શનમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ થશે તે અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ સ્ટડી કરવું પડશે. તેની ફોર્મ્યુલા છે પ્રપોર્શનેટ ચેન્જ ઇન ડિમાન્ડ અપોન પ્રપોર્શનેટ ચેન્જ ઇન ઇન્કમ. ઉપરમાં શું હતું, અહીંયા શું હતું, પ્રાઇસ હતું. હવે શું આવશે, ઇન્કમ આવશે, રાઈટ. એને આપણે ડિગ્રીઝ ઓર ટાઈપ્સ જોઈ લઈએ. તો નંબર 1 છે આપણું પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, બરાબર. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ દેટ મીન્સ કે ઇન્કમ ઇન્ક્રીઝ થશે, ડિમાન્ડ બી શું થશે, ઇન્ક્રીઝ થશે. તેમાં નંબર 1 છે યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ, રાઈટ. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ કન્ઝ્યુમરની ઇન્કમ 10% ઇન્ક્રીઝ થશે તો એની ડિમાન્ડ બી કેટલા પર્સન્ટ ઇન્ક્રીઝ થશે, 10% ઇન્ક્રીઝ થશે, બરાબર. બેઉમાં ઇન્ક્રીઝ કેવું છે, સિમિલર છે. તો તેને શું કહેવાશે, યુનિટ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. EY ઇઝ ઇક્વલ ટુ 1. શું થશે, EY આપણે ઇન્કમને વાય તરીકે ડિનોટ કરીએ છીએ ને, એટલે અહીંયા વાય આવશે. EY ઇઝ ઇક્વલ ટુ 1. નંબર 2, EY ઇઝ ગ્રેટર દેન 1. દેટ મીન્સ કે યુનિટ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ગ્રેટર ધેન યુનિટી. વર્ડને યુનિટી કહેવાય છે. તો ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ ઇઝ ગ્રેટર ધેન યુનિટી, એટલે અહીંયા EY ગ્રેટર ધેન 1 લખ્યું છે. એટલે કે આમાં શું થશે કે ડિમાન્ડમાં જે ચેન્જ આવે છે, બરાબર, ડિમાન્ડમાં જે ચેન્જ આવે છે તે ઇન્કમ કરતાં ઓછો ચેન્જ આવે, બરાબર. ઇન્કમ કરતાં કેવું આવે, ઓછો ચેન્જ આવે. કે લાઈક ફોર એક્ઝામ્પલ ઇન્કમ 10% ઇન્ક્રીઝ થઈ તો ડિમાન્ડ કેટલી થાય, 5% કેટલી જ ઇન્ક્રીઝ થશે. તો આવું કદાચ આપણી જે ડેઇલી નેસેસરીની વસ્તુ છે કે આપણે થોડાક વેજીટેબલ્સ છે કે ઘી છે કે એ ટાઈપની અમુક વસ્તુ લઈ લો, બરાબર. તો તેની અંદર આ જોવા મળશે કે ઇન્કમમાં ચેન્જ આવે છે તેના કરતાં ડિમાન્ડમાં ચેન્જ ઓછો આવે છે, રાઈટ. તેને શું કહેવાય છે, EY ગ્રેટર ધેન 1. ના EY લેસ ધેન 1 ધેટ મીન્સ કે ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ લેસ ધેન ધી યુનિટી. આમાં શું થશે, ઇન્કમમાં જે ચેન્જ આવે છે તે ડિમાન્ડ કરતાં ઇન્કમમાં જે ચેન્જ આવે છે એના કરતાં ડિમાન્ડમાં વધારે ચેન્જ આવશે. અહીંયા શું થશે, ડિમાન્ડમાં ચેન્જ વધારે આવશે, રાઈટ. આમાં આપણે મિસ્ટેક થઈ છે. EY ગ્રેટર ધેન 1 જે છે, બરાબર, તો તેમાં ડિમાન્ડમાં ચેન્જ વધારે આવશે. ઇન્કમ કરતાં શેમાં ચેન્જ વધારે આવશે, ડિમાન્ડમાં ચેન્જ વધારે આવશે, બરાબર. EY ગ્રેટર ધેન યુનિટી ધેટ મીન્સ કે ડિમાન્ડમાં બહુ બધો ચેન્જ આવી જશે. લાઈક ફોર એક્ઝામ્પલ કે ઇન્કમમાં 5% ઇન્ક્રીઝ થયો તો ડિમાન્ડમાં 10% ઇન્ક્રીઝ થઈ જશે. એટલે કે આ લક્ઝરિયસ જે ગુડ્સ છે ને તેના માટે આપણે આ લઈ શકીએ. કે લાઈક આપણે વિચારીએ કે કોઈની ઇન્કમ 20,000 હોય ને ઇન્ક્રીઝ થઈને 25,000 થાય તો એ વિચારે કે જ્યારે આપણે એસી કે ટીવી કે એવું કંઈ પરચેસ કરવાનું હોય લક્ઝરિયસ ગુડ્સ, એ જ્યારે ઇન્કમ વધશે ત્યારે આપણે પરચેસ કરશું તો એને દેખાશે કે પોતાની ઇન્કમ ઇન્ક્રીઝ થતી છે તો ત્યારે એ આ પરચેસ કરશે. ક્લિયર. નાવ EY લેસ ધેન 1 એટલે કે ડિમાન્ડમાં ઓછો ચેન્જ આવે છે અને ઇન્કમમાં વધારે ચેન્જ આવે છે, રાઈટ. કે ડિમાન્ડમાં 10% ચેન્જ આવે છે અને ઇન્કમમાં 15% ચેન્જ આવે છે. તો આ ડેઇલી નેસેસરીની વસ્તુ છે એના માટે આપણે આ લઈ શકીએ છીએ, EY લેસ ધેન 1. ક્લિયર થઈ ગયું પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. और નંબર 2 નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. એ આપણે ઇન્ફિરિયર ગુડ્સ છે, ગિફન ગુડ્સ છે એના માટે આપણે લઈ શકીએ છીએ નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. એટલે કે આપણે ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો આપણી ડિમાન્ડ શું થશે, ડિક્રીઝ થશે. ઇન્ક્રીઝ થવાની જગ્યાએ શું થશે, ડિક્રીઝ. કેમ કે આપણે ઇન્કમ ઇન્ક્રીઝ થશે એટલે આપણે ચીપ ક્વોલિટીની જગ્યાએ કેવા પરચેસ કરવા લાગશું, સારા ગુડ્સ પરચેસ કરવા લાગશું. ચીપ ક્વોલિટીની જગ્યાએ કેવા ગુડ્સ પરચેસ કરશું, આપણે સારા ગુડ પરચેસ કરશું, રાઈટ. સો આમાં શું થશે, ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો ડિમાન્ડ ડિક્રીઝ થશે. લાસ્ટ વન છે ઝીરો ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. એટલે ઇન્કમમાં કેટલો બી ચેન્જ આવે ડિમાન્ડમાં કોઈ ચેન્જ આવતો નથી. ધેર ઇઝ નો ચેન્જ ઇન ધ ડિમાન્ડ ડ્યુ ટુ ઇન્કમ, રાઈટ. ફોર એક્ઝામ્પલ મેચ બોક્સ, સ્ટેપલર પિન એ બધી વસ્તુ છે, રાઈટ.
તો તેને કંઈ આપણે સ્ટોક ઇન્કમ વધે એટલે કે આપણે એનો સ્ટોક કરીને ઘરે નથી રાખી મૂકતા, બરાબર. એટલે એની ઇન્કમ ઇલાસ્ટિસિટી કેવી છે? 0 છે. તો 0 ઇન્કમ ઇલાસ્ટિક ડિમાન્ડ. સો આ ક્લિયર થઈ ગયું. ઇન્કમ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. આ 2 પોઈન્ટ જરાક જોઈ લેજો, અહીંયા કન્ફ્યુઝન થયું હતું અહીંયા, બરાબર. કોઈ બી ક્વેરીઝ હોય એમાં તો પણ પૂછી લેજો. હવે લાસ્ટ જોઈએ ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ, તેમાં આપણે કોમ્પ્લિમેન્ટરી અને સબસ્ટિટ્યૂટ ગુડ્સ જોયું હતું, બરાબર. આ જે ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ છે ને, એની મેઇન જે ફોર્મ્યુલા છે તે તમને 1 માર્ક્સની અંદરમાં બી પૂછી શકે છે. સો બી પ્રિપેર. આપણે આમાં સબસ્ટિટ્યૂટ ગુડ અને કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ જોયું હતું કે એક કંપનીના ગુડ્સની ઇમ્પેક્ટ બીજી કંપનીના ગુડ્સ પર પડે છે, બરાબર. તો કેટલા પર્સન્ટેજમાં પડે છે? એની પ્રાઇસ ઇન્ક્રીઝ ડિક્રીઝ થવાથી. એની ડિમાન્ડમાં બીજા કંપનીની ગુડ્સમાં શું ચેન્જ આવે છે? તો તેને શું કહેવાશે? ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. ફોર્મ્યુલા શું છે? પર્સન્ટેજ ચેન્જ ઇન ડિમાન્ડ ફોર ગુડ એક્સ ડિવાઇડેડ બાય પર્સન્ટેજ ચેન્જ ઇન પ્રાઇસ ફોર ગુડ વાય. ગુડ વાયના પ્રાઇસ ચેન્જના લીધે ગુડ એક્સના ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવે છે, બરાબર. વાયના પ્રાઇઝના લીધે એક્સની ડિમાન્ડમાં કેટલો ચેન્જ આવે છે? તેને શું કહેવાશે? ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. બે વચ્ચે કેવું છે? ક્રોસ કનેક્શન છે, એટલે એને શું કહેવાશે? ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કહેવાશે. ક્લિયર? જોઈ લેજો. આ 2 આખો જો ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ પૂછાય એક્સપ્લેનેશનનો તો 2 માર્ક્સમાં પૂછી શકે છે, અને ખાલી ફોર્મ્યુલા પૂછાય તો 1 માર્કની અંદરમાં પૂછી શકે છે કે વોટ ઇઝ ધી ફોર્મ્યુલા ઓફ ક્રોસ પ્રાઇસ ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ. તો પરફેક્ટલી ફોર્મ્યુલા લખજો, બરાબર. સો આઈ હોપ સો કે તમને હવે ચેપ્ટર 3ની અંદરમાં ઇલાસ્ટિસિટી ઓફ ડિમાન્ડ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. હજુ બી જો તમને કોઈ ક્વેરીઝ હોય માઇન્ડમાં, બરાબર, જોઈ લેજો બુકની અંદરમાં પણ. તો પણ હજુ પણ જો તમને કોઈ ક્વેરીઝ હોય તો પૂછી લેજો. થેન્ક યુ.